જય જવાન, જય કિસાન, જય મુરલીધર। આજે તારીખ 16 8મો મહિનો અને 2025। હવે મિત્રો આજે આપણે આઠમ છે, કાલે સાતમ હતી, આજે આઠમ છે। અને આપણા જે આઠમનું મહત્વ બહુ હોય અને ખાસ કરી અને તમામ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના તમામ ખેડૂતો અને જે આપણા ફોલોવર ભાઈઓ અને જે આપણા વિડીયા જોવે એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ। અને આપણે મુરલીધર આગળ અને દ્વારકાધીશ આગળ એવી પ્રાર્થના કરીએ કે 2025નું ચોમાસું અને 2025નો શિયાળો, જોકે શિયાળો છે એ સારો જાય અને રવિ પાકમાં મબલક ઉત્પાદન મળે। પણ મિત્રો ખાસ કરી અને આ બધી આપણા ઉપર ક્યાંક ને ક્યાંક મુરલીધરની મેર હોય તો જ આ બધું શક્ય હોય અને એમના કાયમી માટે આપણા આશીર્વાદ આપણી ઉપર હોય જ છે। પણ આપણે જે માહિતીઓ આપતા હોય એ પણ ક્યાંક ને ક્યાંક આપણે ઈશ્વરોના શરણોમાં એમના દર્શન કરી અને આ માહિતીઓ આપતા હોય, કારણ કે એનાથી કોઈ મોટું નથી। અને આ બધું કષ્ટકાતરા અને મોડલું અને તમામ આગેકારો હોય એ પોતાની રીતે પોતે મહેનત કરતા હોય પણ સત્યની નજીક માહિતી તમારી સુધી પહોંચાડવાનો પ્રયત્ન પણ કરતા હોય। પણ સત્ય વાત એ છે કે આપણે બધા ઈશ્વરથી મોટા નથી, આપણે મનુષ્ય સહી। એટલે ખાસ આ તમને જે હું એક ઊંડાણપૂર્વક સચ્ચાઈનો સામનો કરાવું છું કે હકીકત એ છે મિત્રો કે આપણે મનુષ્ય સહી પણ અનુભવ અને અટેટા કરતા હોય અને સત્યની નજીક તમારા સુધી માહિતી પૂગે એવો પ્રયત્ન કરતા હોય। તો મિત્રો ખાસ આજે આપણે માહિતી આપવાની છે આજના હવામાનની અને આજના કયા વિસ્તારો વરસાદ થશે। તો એમાં અગાઉથી આપણે કીધું એમ કે ભાઈ આપણે ગણતરી કરીએ તો 15 થી 21 રાઉન્ડ અને 22 થી 31 રાઉન્ડ। તો 15 થી શરૂઆત કાલે હવામાનમાં પલટો આવ્યો અને ક્યાંક ને ક્યાંક અમુક વિસ્તારોમાં, કચ્છના વિસ્તારોમાં, સૌરાષ્ટ્રના, દક્ષિણ ગુજરાતના, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત એમાં વાતાવરણ પલટો અને ઘણા જગ્યા વિસ્તારોમાં વરસાદ પણ જોવા મળ્યો અને ઘણા વિસ્તારોમાં લાંબા ગાળાથી વરસાદ કાલે જોવા મળ્યો। પણ આપણે અગાઉથી કીધું એમ કે 15 થી 17માં છૂટો છવાયો અને 15 થી સ્ટાર્ટ થાય તો બધે આવી નહીં જાય પણ શરૂઆત થશે, એ રીતે કાલે શરૂઆત જોવા મળી। અને આજે 16 તારીખે એથી વધારો થશે અને 17 તારીખે એથી વધારો થશે। પણ 18 થી 21 ની અંદર સૌરાષ્ટ્રના અને કચ્છના, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત કોઈ વિસ્તાર બાકી નહીં રહે। ક્યાંક ઓછો, ક્યાંક વધારે વરસાદ થશે, ક્યાંક ભારે, ક્યાંક અતિ ભારે। તો 22 તારીખનો રાઉન્ડ પણ સારો અને ભારે વરસાદનો છે, પણ એની નજીક જઈને કેવું હવામાન રહેશે તે પછી એમની શું તાકાત છે એ વિશે માહિતી આપશું। પણ એ રાઉન્ડ એક ફાઇનલ છે 22 થી 31 વાર। પણ આ જે રાઉન્ડ છે એમાં આજે ખાસ કરી અને મિત્રો આપણે કચ્છથી શરૂઆત કરી તો કચ્છના ઘણા મિત્રો એવા છે કે આપણે ફોલો કરે છે અને કાયમી માટે એમના પણ મેસેજ આવતા હોય, એટલે આપણે એના માટે આજે માહિતી એટલા માટે સ્પેશિયલ આપી છે। જો કે આજે આપણે બધે સ્પેશિયલ માહિતી આપવાનો પ્રયત્ન કરવો છે પણ કચ્છના વિસ્તારોને, તો કચ્છના તમામ વિસ્તારોને મારા તરફથી જય દ્વારકાધીશ। અને મિત્રો આજે તમારા માટે સ્પેશિયલ હું પ્રયત્ન કરું છું અને સત્યની નજીક માહિતી આપવાનો પ્રયત્ન કરું છું અને તમને આજે માહિતી આપું છું કે આપણે કચ્છના વિસ્તારોમાં મિત્રો આજે 16 તારીખે જે આપણે ખાવડા, રાપર, ગાંધીધામ, ભુજ આ ઘણા બધા વિસ્તારો છે ત્યાં આજે વરસાદ થાય। બપોર પછી મંડાણીઓ અને આદરીય વરસાદ અને સારો વરસાદ અને સંતોષકારક વરસાદ થાય એવી શક્યતા છે આજે 16 તારીખે। અને ખાસ કરી અને નલિયા સાઈડનો પટ્ટો છે એમાં કદાચ આજે ખુલ્લું વાતાવરણ રહે અને કોઈ સેન્ટરોમાં વરસાદ મળે। પણ ખાસ આજે કચ્છના વિસ્તાર છે ખાવડા અને ગાંધીધામ, ભુજ અને રાપર સાઈડ એ બધા વિસ્તારોમાં અને લગભગ મારા અંદાજ પ્રમાણે 50-60 કે 70% વિસ્તાર કચ્છના મીડિયમથી સારો વરસાદ જોવા મળે એવું છે આજે 16 તારીખે। પછી આપણે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના પણ ઘણા વિસ્તારોને આજે કવર કરશે, ક્યાંક વધારે ક્યાંક ઓછો। તો એમાં રાજકોટ જિલ્લો, પછી હળવદ સાઈડ, પછી સુરેન્દ્રનગર જિલ્લો, ભાવનગર સાઈડ, બોટાદ, પછી આપણે જુનાગઢ, પછી માણાવદર તાલુકો, પછી અમરેલી, સોમનાથ આવા બધા વિસ્તારોમાં આજે સારો વરસાદ અને સંતોષકારક વરસાદ જોવા મળશે। પણ મિત્રો આ ખાસ તમને કહું છૂટો છવાયો છે એટલે આપણે નામ લીધા હોય
એના અમુક વિસ્તારો રહી પણ જાય. હજી 17 તારીખે આ પ્રશ્ન બનીએ 17 તારીખ સુધી. પણ મિત્રો ખાસ આજે પ્રયત્ન કર્યો છે. એમાં દ્વારકા, જામનગર અને પોરબંદર આમાં આજે વરસાદ થશે, પણ સીમિત વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ જોવા મળશે, એના તાલુકા લઈ કે જિલ્લા લઈ. એટલે આજે ખાસ કોઈ આજે આપણે પશ્ચિમ સૌરાષ્ટ્રની વાત કરીએ એમાં દક્ષિણ સૌરાષ્ટ્ર જેવો લાભ નહીં મળે, પણ શરૂઆત થશે. એટલે મિત્રો આ એક પ્રયત્ન કર્યો અને આમાં ઉના સાઈડે પણ વરસાદની શક્યતા છે મિત્રો. એટલે ઘણા સિટીના નામ લેવા ભૂલી જાઉં તો એમ નહીં સમજવું કે અમારે વરસાદ નહીં આવીએ. હવે આ ટૂંકમાં રાઉન્ડ ચાલુ થઈ ગયા છે અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ આજે વરસાદ સારો જોવા મળશે. મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પણ વરસાદ સારામાં સારો જોવા મળશે. અમદાવાદ આની આજુબાજુ મહેસાણામાં પણ વરસાદ આજે સારો જોવા મળશે. અને ઉત્તર ગુજરાતના લગતા બોર્ડર મધ્ય ગુજરાતમાં સારામાં સારો વરસાદ જોવા મળ્યો. અને ઉત્તર ગુજરાતના વિસ્તાર જે કચ્છથી લગતા બોર્ડરો છે રાપર સાઈડ એમને પણ આજે સારો વરસાદ મળશે. એટલે મિત્રો આ તો આજના વરસાદની માહિતી સ્પેશિયલ તમને પ્રયત્ન કર્યો છે અને મહેનત કરી અને તમને સત્યની નજીક માહિતી આપવાનો પ્રયત્ન કર્યો. મિત્રો આવનારી સમયની અંદર આવી જ રીતે પ્રયત્ન કરી નવું શીખી અને તમારી આગળ માહિતી આપતો રહીશ. અને મિત્રો લાસ્ટમાં એક એન્ડ કહું છું કે આજે આઠમ છે અને આપણે બધા ખેડૂતના દીકરા છીએ અને ખેતી કરતા હોય અને આપણે મહેનત કરતા હોય, પણ આજ એક મિત્રો આઠમ છે એટલે ખાસ એક તમને રિક્વેસ્ટ કરું કે ભલે જાજી કમેન્ટ લખવી પડે પણ જ્યાં કાલે વરસાદ થયો પણ લખજો, આજે વરસાદ હોય ને લખજો. અને ખાસ મિત્રો આજે જય દ્વારકાધીશ અથવા જય મુરલીધર લખવું ના ભૂલતા, કારણ કે આજે આઠમનો તહેવાર છે અને આપણે ક્યાંક ને ક્યાંક મુરલીધરની ખરેખર દયા પણ છે. એટલે આજના દિવસે એક આપણે મુરલીધરનું નામ લઈ તો એથી વિશેષતા કંઈ ન હોય. એટલે આવું ને આવું આપણે આગળ ઘણું બધું શીખશું અને તમને માહિતી આપશું. હવે આપણે વિડીયો પૂરો કરી. જય જવાન, જય કિસાન, જય મુરલીધર.